તપાસનો ધમધમાટ. અલગ અલગ વિભાગના 3 અધિકારીઓની પૂછપરછ, ફાયર, પીજીવીસીએલ અને પૂર્વ ટીપીઓની પણ પૂછપરછ. અન્ય કેટલાક અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે. તો આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અન્ય પણ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવે તેવી સંભાવના. તો ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અન્ય સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરે જાહેર સલામતીને લઈને અનોખી પહેલ કરી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા ફાયર સેફટી, લિફ્ટ લાયસન્સ, ફાયર એનઓસી સહિતના પુરાવા સંદર્ભે જાહેરનામું બહાર પડાયું છે. જેમાં જરૂરી લાયસન્સ તથા નિયત નમૂનાનું સાઇન બોર્ડ લોકો સરળતાથી જોઈ શકે તેવી રીતે રાખવા માટે આદેશ કરવામાં આવ્યા. અને જો 30 દિવસમાં બોર્ડ નહીં લાગે તો કડક કાર્યવાહી કરવાના પણ આદેશ અપાયા છે. ટીઆરપી મોલ ખાતે બનેલી આગની ઘટનાને પગલે ગીર સોમનાથમાં ભવિષ્યમાં આ પ્રકારની ગંભીર ઘટના ન બને તે માટે કલેક્ટર દ્વારા તાકીદ પણ લેવાઈ છે. આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયર એનઓસી, તો એમાં લખે કે મારું ફાયર એનઓસી આ તરફનું છે, આ તરફનું રિન્યુ છે. લિફ્ટ, તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે. ઇલેક્ટ્રિફિકેશન તો મેં વેરીફાઈ કરાવ્યું છે. સીસીટીવી તો મેં લખેલા છે. અને વિકાસ પર અંગે લીધે છે. અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે જે તે લીધે છે. એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે. લોકો જોઈ શકે એવી જગ્યાએ એને ડિસ્પ્લે કરવાનું રહેશે, જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય છે એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કે એવું બનવાની શક્યતાઓ નહીવત છે. અમદાવાદમાં આગને લઈને લોકોનો ડર દૂર કરવા ન્યૂઝ 18નું ફાયર અવેરનેસ અભિયાન. મોટાભાગે આગ લાગે ત્યારે ફાયર એક્ઝિક્યુશનનો ઉપયોગ કેવી રીતે કરવાનો તેનાથી લોકો અજાણ હોય છે. પણ જો ભયજનક પરિસ્થિતિમાં ફાયર સાધનનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો મોટી જાનહાનિ રોકી શકાય છે. અલગ અલગ પ્રકારે લાગેલી આગને ઓલવવાની પણ જુદી જુદી રીતો હોય છે. સાથે જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોસાયટીમાં ફાયર સાધનો માટે મેન્ટેનન્સ એજન્સીનું હોવું પણ જરૂરી છે. જનરલી આની અંદર 6 kg પાવડર હોય છે અને 12 kgનો આ વેટ હોય છે ફાયર એક્સટિંગ્યુશરનો. કોઈ પણ માણસ ઇઝીલી આને આ રીતે ઓપરેટ કરી શકે છે, કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકે. જેમ કે આ ફાયર એક્સટિંગ્યુશર આ કારમાં ફાયર થઈ જાય તો આ રીતે આપણે એને હેન્ડલ કરી શકીએ છીએ. જમીન ઉપર બી મૂકી શકીએ છીએ અને આ રીતે પણ મૂકી શકીએ છીએ. પણ ખાસ સમજવાની એ ટેકનિક્સ છે કે આ જે ડિસ્ચાર્જ પાઇપ છે, જનરલી લોકો જ્યારે પણ ફાયર થાય છે ત્યાં આમ ઉપર મારે છે. પણ એનું જે ફાયરની બોટમ છે, જ્યાં સીટ ઓફ ફાયર છે, જન્મસ્થાન છે, ત્યાં મારવું જોઈએ. એટલે માની લો કે ગાડીમાં આગ લાગી છે અહીંયા, એનો જે બોટમ છે ત્યાં મારવું જોઈએ, નહીં કે આમ ઉપર. કારણ કે ફાયરની ફ્લેમ સ્મોક ઉપર જશે, પણ એનું જે ફ્લેમનું જન્મસ્થાન છે, સીટ ઓફ ફાયર છે, હંમેશા નીચે હશે. તો એનો ઉપર મારવું જોઈએ. પ્લસ હવાની દિશા, વિન્ડ ડિરેક્શન જોવાની છે કે અત્યારે હવાની દિશા નોર્થ સાઈડ છે તો આપણે અત્યારે સાઉથ સાઈડ ઊભા છે, એ રીતે ફાયર ફાઇટિંગ કરવાની હોય છે. સાઉથ સાઈડની દિશા હોય તો આપણે નોર્થ સાઈડથી ફાયર ફાઇટિંગ કરવાની. ઈસ્ટ અને વેસ્ટ, એટલે જે બાજુ હવાની દિશા હોય, સ્મોકનો વેન્ટિલેટ હોય, સ્મોક જે બાજુ જવાનો હોય એનાથી પાછળની ક્રોસ સાઈડે ઊભા રહીને ફાયર ફાઇટિંગ કરવાની હોય છે. અને બોટમ ઉપર આપણે ફાયર ફાઇટિંગ કરવાની. સૌથી પહેલાં કોઈ પણ હાઈ રાઇઝ બિલ્ડિંગ, લો રાઇઝ બિલ્ડિંગ કે ઇન્ડસ્ટ્રીઝમાં જ્યાં પણ આપણા પબ્લિક પ્લેસીસ છે ત્યાં તમામ જગ્યાએ ફાયર એક્સટિંગ્યુશર્સ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. પ્રોપર ફાયર લોડ કેલ્ક્યુલેશનને ધ્યાનમાં રાખીને આ ફાયર એક્સટિંગ્યુશર્સનું ડિઝાઇન કરવામાં આવે છે અને ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે. એ ઇન્સ્ટોલેશન કર્યા પછી એની પ્રોપર ટ્રેનિંગ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ ઇમ્પોર્ટન્ટ ટ્રેનિંગ કર્યા પછી એને ખાસ બેઝિક નોલેજ દરેક પબ્લિકને હોવું જરૂરી છે. કે સૌથી પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ ફાયર એક્સટિંગ્યુશરની અંદર ઇટ્સ કોલ્ડ 6 kg ડ્રાય કેમિકલ પાવડર ફાયર એક્સટિંગ્યુશર. ABC ડ્રાય પાવડર ફાયર એક્સટિંગ્યુશર આને કહી શકાય. ઇટ્સ અ મલ્ટીપર્પઝ ફાયર એક્સટિંગ્યુશર. તમામ પ્રકારની A ક્લાસ, B ક્લાસ, C ક્લાસ, D ક્લાસ, E ક્લાસ જે 5 પ્રકારની જે આગ છે, ફાયર છે, એમાં એ લોકો કોઈ પણ પબ્લિક ફાયર ફાઇટિંગ આ ફાયર એક્સટિંગ્યુશર દ્વારા કરી શકે છે. સૌથી પહેલાં આપણે આ સેફટી પિન છે, સેફટી પિનને રિમૂવ કરવાની છે. રિમૂવ કર્યા પછી આ જે એનો સ્ક્વીઝ ગ્રીપ છે એ રિલીવ થઈ જાય છે. રિલીવ કર્યા પછી આ જે ડિસ્ચાર્જ પાઇપ છે તેને આપણે હેન્ડલ કરવી પડે છે. એને તમે પ્રોપર આ રીતે એની પોઝિશન છે, કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય ત્યારે એને આ રીતે ફાયર ફાઇટિંગની સ્ટેન્ડિંગ પોઝિશન છે. આ સ્ક્વીઝ ગ્રીપને આપણે પ્રેસ કરીએ એટલે આની અંદરથી 6 kg ડ્રાય કેમિકલ પાવડર, મોનો એમોનિયમ ફોસ્ફેટ, સોડિયમ બાયકાર્બોનેટ એવા અલગ અલગ પ્રકારના જે કેમિકલ્સથી આ પાવડર બનાવવામાં આવે છે, જે ફાયરની ઉપર જાય છે અને એક બ્લેન્કેટ બનાવે છે. બ્લેન્કેટ બનાવીને એની અંદરથી ઓક્સિજનને કટઆઉટ કરે છે. ફાયર ટ્રાયંગલ જે છે 3 વસ્તુઓથી બને છે, ફ્યુઅલ, હીટ અને ઓક્સિજન. આ પાવડરને જેવો આપણે ઓપરેટ કરીએ છીએ એટલે આની અંદરથી ડિસ્ચાર્જ પાઇપથી આ જે ફાયર એક્સટિંગ્યુશરનો પાવડર છે એ આગની ઉપર એક બ્લેન્કેટ બનાવે છે અને ફાયરમાંથી ઓક્સિજન કટઆઉટ કરે છે. ઇટ્સ કોલ, અમારી લેંગ્વેજમાં સ્મૂધરિંગ મેથડ કહેવાય એને, કે ભાઈ ફાયરમાંથી ઓક્સિજન કટઆઉટ કરીને એને ફાયર ફાઇટિંગ કરી કહેવાય. 6 kg ABC ડ્રાય પાવડર ફાયર એક્સટિંગ્યુશર છે આનું નામ.
આ સેકન્ડ જે ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે પ્રેશર ગેજ એ સમજવું ખૂબ જ જરૂરી છે. જનરલી પબ્લિક પ્લેસીસમાં આ એક્સટ્યુશન લાગેલા તો હોય છે પણ ઘણા રેડ ઝોનમાં હોય છે. રેડ ઝોન ઇટ્સ એ નોન ફંક્શનલ, આ કામમાં આવી શકે એમ નહીં. ફાયરના ક્લાસિફિકેશન છે. એ ક્લાસ ફાયર ઇટ મીન્સ આપણા ઘરમાં જે ફર્નિચર છે, વુડન છે, કાચ છે, પેપર્સ છે, ગ્લાસ છે, રબર છે, પ્લાસ્ટિક છે, ફાઇબર છે, આ બધા જે સોલિડ મટીરિયલ છે ઇટ્સ કોલ્ડ એ ક્લાસ ફાયર. બી ક્લાસ ફાયર ઇટ મીન્સ કેમિકલ ફાયર, ફ્યુઅલ જે છે આપણો પેટ્રોલ કેમિકલ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. તડકામાં શેકાવા નહીં, વરસાદમાં ભીંજાવા રહો તૈયાર. ગુજરાતમાં આવી રહી છે મેઘ સવારી. 4 જૂન સુધીમાં કડાકા ભડાકા સાથે પડશે વરસાદ. અંબાલાલ પટેલની ટાઢક આપતી આગાહી. ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી ગરમી અકળાવી રહી છે. સૂરજદાદા ગુજરાત પર કોપાયમાન થતા ગરમીએ તમામ રેકોર્ડ તોડી દેતા હાહાકાર મચી ગયો. ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. હવે સૂરજદાદા ખમૈયા કરો તેવી લોકો 2 હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે બહુ દિવસો ગરમીમાં બફાવું નહીં પડે. ગરમીના તરખાટની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. હવે ભીંજાવા થઈ જજો તૈયાર. રેનકોટ અને છત્રી કાઢી રાખજો, કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લોકોને ટાઢક આપતી આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે, જે હવે જૂનના પહેલા સપ્તાહથી શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે, જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો અને સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે. રાજ્યના ઘણા ભાગોમાં આંધી મંત્રો સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. ત્યારે 4 જૂન સુધીમાં વડોદરા તેમજ નડિયાદ, આણંદ અને ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, જ્યારે મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગર અને દ્વારકા તેમજ લગભગ પંચમહાલના ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ગાજવીજ સાથે થવાની શક્યતા છે. ગુજરાતમાં 15 દિવસથી કાળઝાળ ગરમી પડી રહી હતી. ગરમી હવે જીવલેણ બની ગઈ છે. ગરમીએ એવો હાહાકાર મચાવ્યો છે કે લોકો હવે સૂરજ દેવને પ્રાર્થના કરી રહ્યા છે કે ઓછા તપો દાદા. ત્યારે ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે ગરમીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. રાજ્યમાં તાપમાનનો તરખાટ ઓછો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે. 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. મંગળવારે અમદાવાદમાં 45.2 ડિગ્રી તો ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અને હવામાન વિભાગના મતે 24 કલાક સુધી બંને શહેરોમાં 44 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. તો કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે. ગુજરાતમાં 25 થી 30 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાશે. 3 દિવસ સુધી ગુજરાતમાં ફૂંકાશે પવન. પવનની દિશા બદલાતા ગરમીમાં રાહત મળશે. સાથે જ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલ દરિયામાં ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે. દરિયા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વર્ષે દેશમાં 106% વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થશે. मैक्सिमम टेम्परेचर 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल होगा. और विंड की डायरेक्शन की बात करेंगे तो लैंड रीजन पे गुजरात के लैंड रीजन पे जो विंड प्रेवेल करेगी वो वेस्टर्ली टू साउथ वेस्टर्ली विंड प्रेवेल करेगी. છેલ્લા 10 દિવસથી સૂર્ય દેવતાએ પોતાનો પ્રકોપ બતાવતા સમગ્ર ગુજરાત રાજ્યમાં વસતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલી હદે ગરમી પડી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ આ ગરમીએ તોડી નાખ્યા છે. ત્યારે કેટલાક લોકોને માથે ગરમી ચડી જતા મોતને ભેટ્યા, તો કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો. ત્યારે કડી શહેરમાં પાન પાર્લરની દુકાને એક યુવાનને ગરમી લાગી જતા યુવાન ઢળી પડ્યો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પરપ્રાંતીય યુવક પોતાનું બાઇક લઈને આવે છે અને દુકાનદાર પાસે પાણીની બોટલ માંગે છે. જ્યાં દુકાનદાર પાણીની બોટલ યુવકને આપવા જાય છે ત્યારે જ યુવક અચાનક બેભાન થઈને જમીન પર પટકાય છે. સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી. દુકાન ચાલકના મતે યુવાને પાણીની બોટલ માંગી હતી ત્યારે યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર પટકાયો હતો. પટકાતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમજ તેના ઉપર પાણી છાંટતા તે હોશમાં આવ્યો હતો. 15 થી 20 મિનિટ બાદ તેની તબિયત ઠીક થઈ જતા તે પોતે નીકળી ગયો.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત